तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू हमारी आ यूट्यूब चैनल में। तो मित्रों, ताजेतर में G20 सम्मेलन 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો છે આપણે આ વિડીયોમાં છે G20 सम्मेलन 2025 વિશેના અગત્યના પ્રશ્ન જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે નવેમ્બર 2025 માં G20 શિખર સંમેલન પ્રથમ વખત કયા ખંડમાં યોજાયું હતું? તો ઓપ્શન આપેલા છે એશિયા, દક્ષિણ અમેરિકા, યુરોપ કે આફ્રિકા ખંડમાં। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન डी जवाब आवशे आफ्रिका खंड में। मित्रों 2025 में G20 सम्मेलन प्रथम वखत आयोजन करवामां आव्युं हतुं। त्यारबाद बीजो प्रश्न जोईए तो G20 समिट 2025 નું आयोजन क्या देश करी रह्यो छे? ओलुं मित्रों हतुं क्या खंड में आयोजन थयुं हतुं, आमां देश पूछवामां आव्यो छे। ऑप्शन आपेला छे अरेबिया, नेदरलैंड, जिम्बाब्वे के दक्षिण आफ्रिका। तो मित्रों आमा जवाब आवशे ते आवशे ऑप्शन डी आवशे दक्षिण आफ्रिका देश छे। मित्रों 2025 में G20 समिट નું आयोजन करी रह्यो छे। त्यारबाद આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે G20 સમિટ 2025 દક્ષિણ આફ્રિકા જે દેશ છે તેના કયા શહેરમાં યોજાઈ રહી છે? ઓપ્શન આપેલા છે કેપટાઉન, જોહાનિસબર્ગ, ડર્બન કે પ્રિટોરિયા। मित्रों आ क्या चार देश में क्या देश में मित्रों आयोजन थाय छे? तो आमां जवाब आवशे ते आवशे ऑप्शन बी आवशे जोहानिसबर्ग जे दक्षिण आफ्रिका નું शहर छे त्यां मित्रों छे 2025 G20 समिट નું आयोजन थयुं छे। त्यारबाद આગળનો પ્રશ્ન છે કે નવેમ્બર 2025 માં G20 સમિટ નું ક્યુ સંસ્કરણ યોજાવાનું છે? તો મિત્રો અહીં સંસ્કરણ પૂછવામાં આવ્યું છે કે કેટલામા નંબર નું સંસ્કરણનું આયોજન છે નવેમ્બર 25 માં G20 નું યોજાણું છે? ઓપ્શન છે 19મા નંબરનું, 20મા નંબરનું, 21મા નંબરનું કે 22મા નંબરનું। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી જવાબ આવશે 20મા નંબરનું જે સંસ્કરણ છે તેનું આયોજન 2025 માં છે તે કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે G20 જોહાનિસબર્ગ સમિટ 2025 છે તેની થીમ શું છે? તો મિત્રો આની થીમ પૂછવામાં આવી છે કે G20 સમિટ 2025 ની થીમ શું છે? ઓપ્શન તમને આપેલા છે કે વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ, ક્લાઇમેટ એક્શન નાઉ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કે એકતા, સમાનતા અને ટકાઉપણું। તો મિત્રો આમાં થીમ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન डी जवाब आवशे एकता, समानता અને ટકાઉપણું। મિત્રો છે તે G20 2025 જે જોહાનિસબર્ગ માં યોજાણી છે તેની થીમ રાખવામાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નવેમ્બર 2025 માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત G20 સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? ઓપ્શન આપેલા છે नरेंद्र भाई मोदी, अमिताभ कांत, भूपेंद्र भाई पटेल के पीयूष गोयले। तो आमा जवाब आवशे मित्रों ते आवशे ऑप्शन ए आवशे आपड़ा वडाप्रधान श्री नरेंद्र भाई मोदीए छे तेमणे G20 समिट 2025 में भारतનું प्रतिनिधित्व छे कर्યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે G20 જે છે તેમાં કેટલા સભ્યો છે? तो आमा ऑप्शन आपेला छे 19 देशों અને એક યુરોપિયન યુનિયન, 19 દેશો અને મિત્રો છે ફરીથી સેમ આવ્યું છે આફ્રિકન યુનિયન આવશે। ત્રીજું છે 19 દેશો અને એક આફ્રિકન યુનિયન અને એક યુરોપિયન યુનિયન કે ઓપ્શન ડી છે 20 દેશો। તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 19 દેશો, એક આફ્રિકન યુનિયન અને એક યુરોપિયન યુનિયન। આ રીતના છે મિત્રો G20 માં છે હાલ સભ્ય દેશો રહેલા છે। ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા દેશના પ્રમુખ પદ હેઠળ
આફ્રિકન યુનિયનને G20 નો કાયમી સભ્ય બનાવવામાં આવ્યો હતો. એટલે કે કયા દેશે છે પ્રમુખ રાખીને છે આફ્રિકન યુનિયનને G20 માં છે તેનો સમાવેશ કરાયો છે કાયમી સભ્ય તરીકે? તો ઓપ્શન આપેલા છે ઇન્ડોનેશિયા દેશ દ્વારા 2022માં, ભારત દેશના અધ્યક્ષપદે 2023માં, બ્રાઝિલ દેશના જે છે જે પ્રમુખ પદ ઉપર 2024માં કે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ પદ ઉપર 2025માં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ભારત દેશને પ્રમુખ પદ હેઠળ રાખીને વર્ષ 2023માં મિત્રો છે આફ્રિકન યુનિયન છે તેને છે G20 નો કાયમી સભ્ય બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો G20 જૂથ છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય પૂછવામાં આવ્યું છે કે મુખ્ય ઉદ્દેશ્ય તેનો શું છે? તો આમાં ઓપ્શન આપેલા છે આંતરરાષ્ટ્રીય આતંકવાદનો સામનો કરવો, આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવું, આબોહવા પરિવર્તન પર ખાસ ધ્યાન આપવું કે વિકાસશીલ દેશોને સહાય પૂરી પાડવી. તો આમાંથી મિત્રો G20 જૂથનો મુખ્ય ઉદ્દેશ્ય શું આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે કે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતાને છે પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે G20 જૂથનો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો G20 માં ટ્રાઇકા શું છે? તો ઓપ્શન આપેલા છે ટ્રોઇકા મિત્રો પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે 3 સૌથી મોટા સભ્ય દેશો, 3 સૌથી નાના સભ્ય દેશો, વર્તમાન, ભૂતપૂર્વ અને આવનારા અધ્યક્ષ દેશો કે G20 નું સંચાલન મંડળ. તો મિત્રો આ ટ્રોઇકા મિત્રો છે તે શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. વર્તમાન, ભૂતપૂર્વ અને આવનારા અધ્યક્ષ દેશો છે તે રહેલા છે. તે મિત્રો ટ્રાઇકોનું જે છે અર્થ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025 G20 ટ્રોઇકામાં કયા દેશોનો સમાવેશ થાય છે? ઓપ્શન આપેલા છે ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ. બીજું છે બ્રાઝિલ, ભારત અને યુનાઇટેડ સ્ટેટ. ત્રીજું છે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકા. ચોથું છે દક્ષિણ આફ્રિકા, ભારત અને ઇન્ડોનેશિયા. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકા. એટલે કે 2023માં બ્રાઝિલ, 2024માં બ્રાઝિલ, 2025માં દક્ષિણ આફ્રિકા અને 2026માં આગામી જે છે તે અમેરિકા દેશ છે તે G20 સમિટનું આયોજન કરશે. એટલે કે G20 નું ટ્રોઇકા છે આ પ્રમાણે રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2024માં G20 સમિટ ક્યાં યોજાઈ હતી? ઓપ્શન આપેલા છે રોમ, ઇટાલી, રિયો ડી જેનેરો, બ્રાઝિલ, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા કે નવી દિલ્હી, ભારતમાં. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. રિયો ડી જેનેરો જે બ્રાઝિલ દેશમાં છે મિત્રો 2024માં G20 સમિટનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 સમિટ 2026નું આયોજન આગામી છે મિત્રો તે કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે અમેરિકા, નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે કે દક્ષિણ આફ્રિકા દેશ દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. અમેરિકા દેશ છે આગામી 2026ના વર્ષમાં છે G20 સમિટનું છે આયોજન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 સભ્ય દેશો વિશ્વના જે વૈશ્વિક કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીના આશરે કેટલા ટકાનું પ્રતિનિધિત્વ કરે છે? તો ઓપ્શન આપેલા છે 50%, 65%, 85% કે 95%. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 85% જે જીડીપી છે મિત્રો આ G20 ના સભ્ય દેશો છે તે આશરે છે 85% જેટલું છે તે પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ સાઉથ રિજનમાંથી સતત ચોથી વખત વર્ષ 2022 થી લઈને 2025 સુધીમાં G20 સમિટનું અધ્યક્ષપદ કયો દેશ સંભાળી રહ્યું છે? ઓપ્શન આપેલા છે ચીન, ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા. બીજું છે ઇન્ડોનેશિયા, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા. ત્રીજું છે મેક્સિકો, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને ભારત.
અને ચોથું છે સાઉદી અરેબિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયા. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન બી જવાબ આવશે. ઇન્ડોનેશિયા, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા એ સતત ચોથી વખત છે મિત્રો તે 2022 થી 2025 સુધી છે તે G20 સમિટનું અધ્યક્ષ પદ સંભાળતું છે, જે છે ગ્લોબલ સાઉથ રિજનનું જે છે સતત ચોથી વખત જે અધ્યક્ષ પદ સંભાળતા દેશો રહેલા છે.